આપણો ટોપિક છે દળનું માપન. તો દળનું માપન કરવું હોય તો એના અથવા તો દળ છે શું એની સામાન્ય એક ઇન્ટ્રોડક્શન આપણે પહેલા જોઈએ છીએ. દળ એક પદાર્થનો ગુણધર્મ છે, મૂળભૂત ગુણધર્મ કહી શકીએ કે એના ઉપર કોઈ બાહ્ય પરિબળની અસર નહીં થાય. જેમ કે તાપમાન વધવાથી કે તાપમાન ઘટવાથી દળ બદલાશે નહીં, અથવા એ રીતે દબાણ વધવાથી દબાણ ઘટવાથી દળ નહીં બદલાય. દળ એટલે દ્રવ્યનો જે જથ્થો છે એ લગભગ અચળ રહેશે. ટૂંકમાં અહીંયા હું સેન્ટેન્સને સમજવા જાઉં અને એ પ્રમાણે બતાવું તો દળ એક આંતરિક ગુણધર્મ છે અથવા મૂળભૂત ગુણધર્મ છે. બરોબર, દળ મૂળભૂત ગુણધર્મ છે એનો મતલબ થયો કે એના ઉપર બાહ્ય દબાણ તાપમાન વગેરે કોઈની કોઈ અસર થશે નહીં. એક પહેલું સેન્ટેન્સ આપણે આને ધ્યાન રાખી શકીએ છીએ. બરોબર, ઓકે. હવે દળને જે નક્કી એનો યુનિટ એ કિલોગ્રામ છે, જે આપણને ખ્યાલ છે દળનો એકમ કિલોગ્રામ છે. અને એને કઈ રીતે નક્કી કર્યું તો આપણે થોડુંક આગળના લેક્ચર્સમાં એક સમજાવ્યું હતું મેં તમને કે ફ્રાન્સની અંદર પ્લેટિનિયમ ઇરિડિયમનો એક ટુકડો છે અને એનું જે માપ છે એને આપણે 1 kg કહ્યું છે. હવે એ એમ મ્યુઝિયમમાં પડ્યો છે ને એના જ માપને પ્રમાણભૂત ગણી કાઢ્યું છે. પછી બીજી તોલ માપ સંસ્થા છે એની ઇન્ટરનેશનલ, એને નક્કી કરી દીધું છે કે ભાઈ એ 1 kg છે. પછી એવું શું કર્યું, એવી બીજી અથવા એ ટાઈપના મોડેલ બનાવ્યા અને એ મોડેલ દરેક દેશને આપવામાં આવ્યા છે. ભારતમાં પણ એક આપ્યું છે. મેં તમને એ ટાઈમે કહ્યું હતું દિલ્હી ખાતે એ મોડેલ પડેલું છે. તો સેમ સિચ્યુએશન અહીંયા આપણે થોડુંક એની સમજૂતી આપવાની છે કે એનો એકમ કિલોગ્રામ છે, દળનો એકમ કેજી છે, અને બીજું કે એને પ્લેટિનિયમ ઇરિડિયમના જે મિશ્ર ધાતુ છે એમાંથી તૈયાર કરેલો એક ટુકડો છે જેને આપણે 1 kg કહેવામાં આવે છે. ફ્રાન્સમાં પડ્યું છે એવા પ્રોટોટાઇપ આપણે ઇન્ડિયામાં બધી જગ્યાએ આપ્યા છે. ભારતમાં એ દિલ્હી ખાતે પડેલું છે. આની સાથે એકમ સાથે આપણે સમજાવી શકીએ છીએ. ઓકે, હવે આના પછી આગળ વાત કરવી હોય તો એક વસ્તુ સમજ રાખો કે સૂક્ષ્મ કણોનું દળ કઈ રીતે મેજર થશે. તો અહીંયા હું વાત કરું છું સૂક્ષ્મ કણોનું દળ. કયા કયા સૂક્ષ્મ કણ આવશે તો ધારો કે એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસ એ ટાઈપના સૂક્ષ્મ કણો હોય તો એનું દળ કોઈ કેજીમાં એમાં ના માપી શકીએ. તો એનો એક અલગ યુનિટ બનાવવો પડશે અને એ યુનિટ આપણે બનાવ્યો છે એનું નામ આપ્યું છે એટમિક માસ યુનિટ. તો અહીંયા સમજો આના પેટા ટાઇપ્સમાં હું લખું છું AMU છે. હવે AMU એટલે યુનિફાઈડ તો ઠીક છે આગળ લખીએ છીએ, બાકી AMU કહેવાય છે એટમિક માસ યુનિટ. જે ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન છે એવા બધાના દળ મેજર કરવા હોય તો આપણે કોઈ એમાં મેજર નહીં કરીએ, બરોબર, તો કેજીમાં એમાં એટલે આપણે AMU નક્કી કર્યું છે. હવે AMU છે શું તો AMU વન ટાઈપ ઓફ આપણે એની વ્યાખ્યામાં જોવા જાવ તો C612 કાર્બન લીધો છે અનુત્તેજિત અવસ્થામાં. આ કાર્બનનું કુલ દળ લઈ લેવાનું, ઇલેક્ટ્રોન સાથેનું કુલ દળ, અને એના કુલ દળનો 12મો ભાગ. એને જ આપણે AMU કહી દીધું છે. તો AMU કીધું છે કોના માટે સમજો. અહીંયા મેં કહ્યું કે C612 લીધું. C612 કેવું લીધું જેની અંદર ન્યુક્લિયસના ઇલેક્ટ્રોન બધું આવી ગયું. હવે એવું કાર્બનનો સમસ્થાનિક C612 લીધું અને એના કુલ દળનો 12મો ભાગ જે છે એને જ આપણે શું કહી દીધું છે AMU કહેવામાં આવે છે. હવે એક AMU થાય કેટલા તો અહીંયા લખીએ છીએ એક AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻27 kg થશે. જે તમને લોકોને ધ્યાન રહે તો બેટર છે. AMU કેટલા થાય તો 1.66 ગુણ્યા 10⁻27 kg થાય. હવે આ થઈ ગયું આપણે એટમિક માસ યુનિટની ડિટેલ જે સૂક્ષ્મ કણોના મેઝરમેન્ટ માટે. તો આમાં તમને આટલું સીધું તો સરળ યાદ રહે એવું છે કે આની અંદર આપણને કઈ વધારે છે નહીં. દળ છે શું પેલા તો સમજ હોવી જોઈએ કે દળ શું છે. તો એક આંતરિક ગુણધર્મ છે, મૂળભૂત ગુણધર્મ છે. એના પર બાહ્ય પરિબળ કોઈની અસર થશે નહીં, બરોબર, એ અચળ જ રહેશે. ચંદ્ર ઉપર લઈ જઈએ કે અહીંયા રાખીએ દળ કેવું રહે, અચળ જ રહેશે. ઓકે, સેકન્ડ કન્ડિશન આપણે એનો એકમ કયો તો એનો એકમ કિલોગ્રામ છે. કિલોગ્રામ કઈ રીતે નક્કી થયો તો પ્લેટિનિયમ ઇરિડિયમની જે ધાતુ હતી મિશ્ર ધાતુ એના ઉપરથી એક ટુકડો તૈયાર કર્યો જેના ઉપર ઓક્સિડેશન રિડક્શન પ્રોસેસ નહોતી થતી. તો એને આપણે ફ્રાન્સમાં રાખ્યો છે. એને જ આપણે 1 kg આપણી ઇન્ટરનેશનલ તોલમાપ સંસ્થા છે એને નક્કી કરી દીધું 1 kg. અને એવા ટુકડાઓ બધા આખા દેશમાં બધા દેશોમાં આપ્યા છે. ઇન્ડિયામાં એ દિલ્હી ખાતે પડેલો છે. ચલો એક ડિટેલ બતાવી
પછી ધારો કે સૂક્ષ્મ કણોનું દળ મેજર કરવું હોય શું કરીએ? તો નાના સૂક્ષ્મ કણોનું દળ મેજર કઈ કેજીમાં ને એમાં ના થાય, એના માટે આપણે એએમયુ યુનિટ નક્કી કર્યો. એએમયુ નો મતલબ થાય એટમિક માસ યુનિટ થશે. ઓકે, હવે પછી આની વાત કરીએ છીએ એએમયુ ની વ્યાખ્યા. તો એએમયુ ની વ્યાખ્યા એટલે શું? કાર્બન સમસ્થાનિક 6 લઈએ, એનું કુલ દળ લીધું અને કુલ દળનો 12મો ભાગ કર્યો તો આપણને એક એએમયુ આવી ગયો. તો એએમયુ કોને કહેવામાં આવશે? 6 લીધું, એના કુલ દળનો 12મો ભાગ, એને એક એએમયુ ગણવામાં આવશે. હવે એએમયુ થી સૂક્ષ્મ મેઝરમેન્ટ થશે. હવે એએમયુ ની વેલ્યુ કેટલી? તો 1.66 × 10⁻27 કેજી. દરેક જણને આટલું ધ્યાન પર હોવું જોઈએ. હવે એના પછી આપણે સમજીએ કે મેઝરમેન્ટ માટે સામાન્ય વસ્તુના અથવા અહીંયા 3 ભાગમાં હું ડિવાઈડ કરું છું આ પોઈન્ટને. તો અહીંયા સમજ રાખજો, સામાન્ય વસ્તુ હોય એનું મેઝરમેન્ટ છે એ સાદી તુલાથી થશે. મતલબ ત્રાજવું છે ને, એને આપણે સાદી તુલા કહીએ છીએ, એની મદદથી થશે. બીજું છે ગ્રહના દળ મેજર કરવા હોય તો એના માટે આવશે ન્યૂટનનો નિયમ. અને એ કયો નિયમ? તો ગુરુત્વાકર્ષણનો નિયમ. ચલો, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ થયો મોટા દળ મેઝરમેન્ટ માટે. અને નાના સૂક્ષ્મ દળ મેજર કરવા હોય તો નાના દળ માટે સૂક્ષ્મ દળ મેજર કરવા હોય તો માસ સ્પેક્ટ્રોગ્રાફ વપરાય છે. માસ સ્પેક્ટ્રોગ્રાફ યુઝ થશે. હવે આની અંદર છે ને એ જોવા જાવ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કર્યો છે. એમાં આપણને એક રિલેશન આવશે કે ત્રિજ્યા એ દળના સમપ્રમાણમાં છે. આનું વધારે કંઈ ભણવાનું આવતું નથી આપણે, અને એમાં વધારે કંઈ એટલું જોવા જેવું બી નથી. ફક્ત આટલું આપણને 3 યાદ રહે એટલું બેટર છે કે જેથી કરીને આગળના ટોપિકને આપણે રિલેટ કરી શકીએ. તો સમજ હોવી જોઈએ કે ક્યાં ક્યાં આપણે એનો યુઝ કર્યો છે. દરેક જણા સમજ રાખજો તો તમને ક્લિયર થઈ જશે. જો પહેલા હું અહીંયા આખો ક્વેશ્ચનનો આઈડિયા આપું છું તો સમજો, દળ વિશે આપણે વાત કરી છે. તો દળમાં એનો મૂળભૂત ગુણધર્મ કહી શકીએ. દળ મૂળભૂત ગુણધર્મ છે તો એ બાહ્ય પરિબળો પર ડિપેન્ડ નહીં થાય. બીજું, એનો એકમ કેજી છે અને એને મેજર કરવા માટે પ્લેટિનમ ઇરિડિયમનો એક ટુકડો બનાવ્યો તો એ ફ્રાન્સમાં પડ્યો છે, પણ એના પ્રોટોટાઇપ બનાવીને દરેક દેશમાં આપ્યા છે. ભારતમાં એ દિલ્હી ખાતે પડેલું છે. સૂક્ષ્મ કણોનું દળ મેજર કરવું હોય તો કેજી ના કરાય, તો એના માટે એએમયુ નક્કી કર્યો, એટમિક માસ યુનિટ કીધું છે. બીજું, એમાં જોવા જાવ તો કાર્બન પરમાણુ C6 છે એનું કુલ દળ લીધું છે અને એનો 12મો ભાગ કરીએ તો એક એએમયુ આવે. એક એએમયુ એટલે 1.66 × 10⁻27 કેજી. આ સામાન્ય ડિટેલ આપી છે. હવે એના પછી 3 વસ્તુને આપણે જોઈએ છે. સાદા અને નોર્મલ જે વ્યવહારમાં વપરાય છે એનો આપણે ત્રાજવાની મદદથી, સાદી તુલાની મદદથી મેજર કરીએ છીએ. પછી ધારો કે મોટા ગ્રહોના દળ હોય તો ત્રાજવામાં ના મેજર થાય, તો એના માટે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ યુઝ કરીએ છીએ. અને એનાથી બી જોઈએ સૂક્ષ્મ દળો હોય જેમ કે ન્યુક્લિયસ ને એ બધાની વાત આવશે તો એ મેઝરમેન્ટ માટે માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ થશે. એમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીશું અને ત્રિજ્યા એ દળના સમપ્રમાણમાં આવી અને એક સીધું રિલેશન યુઝ કરીએ છીએ. ઓકે, દળની રેન્જ વિશે વાત કરીએ છીએ. તો દળની રેન્જમાં જોઈએ તો સૂક્ષ્મ દળથી લઈ મોટા દળ સુધીનું મેઝરમેન્ટ આવશે. તો આપણે સૂક્ષ્મ દળમાં જોવા જઈએ તો 10⁻30 કેજી સુધી મેજર કરવું પડે. સૂક્ષ્મ દળમાં કેટલા સુધી મેજર કરીશું? 10⁻30 કેજી સુધી. અને મોટામાં મોટા દળ તો 10⁻55 કેજી સુધી મેજર કરીશું. તો અહીંયા આપણને સીધો એક અંદાજ આવવો જોઈએ કે 10⁻30 કેજી એટલે આપણે જે ન્યુક્લિયસના દળો છે અથવા એનાથી બી નાના સૂક્ષ્મ દળો, ઇલેક્ટ્રોન, પ્રોટોનના આધારે એ બધા દળોમાં મેઝરમેન્ટમાં આટલું રેન્જ આવશે. અને જે પરમાણુનું દળ છે એ પરમાણુ કહેવાય, ગ્રહોનું દળ હશે એ આકાશગંગાઓનું દળ એ આપણને 10⁻55 કેજીની આસપાસ જોવા મળશે. તો એનો મતલબ રેન્જ કેટલી થઈ? તો રેન્જમાં જોવા જઈએ તો 10⁻55 ભાગ્યા 10⁻30 એનો મતલબ થયો કે 10⁻85 અથવા 80 એવરેજ ગણીએ તો. એવું કોઈ જરૂરી નથી 85 જ થાય, 10⁻80 જેટલી એની રેન્જ જોવા મળે છે. આ આપણને ખ્યાલ રાખવાનો છે કે સૂક્ષ્મ દળોનું જે રેન્જ છે એ 10⁻30 કેજી અને આ થશે 10⁻55 અને ટોટલ કરી આપણે જોવા જાવ તો આ સૂક્ષ્મ કણોના દળ માટે વપરાશે અને આ જે છે મોટા ગ્રહોના, આકાશગંગાના એના દળ માટે યુઝ થશે. અને ટોટલ જ્યારે રેન્જ ચેક કરીએ તો આપણને 10⁻85 ની રેન્જ જોવા મળશે. ક્વેશ્ચન છે કે દળનું માપન સમજાવો.
તો જો આપણને ક્વેશ્ચન પૂછાય કે દળનું માપન સમજાવો તો એ વખતે આની અંદર લખતી વખતે ધ્યાન આપજો. અહીંયા જે અંડરલાઈન કરું છું એ આપણા મૂળ મેઇન પોઈન્ટ છે. તો દળ એક મૂળભૂત ગુણધર્મ થયો. તો પહેલો આપણે ડિટેલ આપ્યું છે કે દળ એક મૂળભૂત ગુણધર્મ છે અને મૂળભૂત ગુણધર્મ હોય તો આપણને ખબર હોવી જોઈએ કે સ્થિતિ, એનું સ્થાન ક્યાં છે, એનું દબાણ કયું છે, એના તાપમાન કેટલું છે, બધા ઉપર કોઈ ડિપેન્ડ નહીં કરે, એનો મૂળભૂત ગુણધર્મ થશે. દરેક પદાર્થ દળ ધરાવે છે. બસ આટલું આપણને સામાન્ય અંદાજ હોવો જોઈએ. તો પહેલો ટોપિક કર્યો છે મૂળભૂત ગુણધર્મ. બીજો છે કે એનો એસઆઈ એકમ કયો છે. તો એસઆઈ એકમ છે કિલોગ્રામ. હવે એનો એસઆઈ એકમ કિલોગ્રામ છે અને કોના દ્વારા નક્કી કર્યું? સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ દ્વારા. અને સાથે આપણી જે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે એ એનું એક મોડેલ તૈયાર કર્યું હતું, જે આગળ આપણે સમજાવ્યું હતું કે ભાઈ ફ્રાન્સમાં એનું એક્ઝેક્ટ પ્લેટિનમ ઇરિડિયમના આધારે એક મોડેલ પડેલું છે, એને 1 kg કહેવામાં આવશે. એવું મોડેલ છે એ દરેક જગ્યાએ એને આપ્યું છે. આપણા પાસે એવું મોડેલ દિલ્હી ખાતે પડેલું છે. તો ઇન શોર્ટ ફર્સ્ટ ટોપિક આપણો કયો થયો? મૂળભૂત ગુણધર્મ. બીજો છે એસઆઈ એકમ, એનો 1 કિલોગ્રામ છે. હવે બીજું કે આના દ્વારા જે એક મોડેલ તૈયાર કર્યું હતું એ દરેક પ્રયોગશાળામાં આપણને આપેલું છે. તો આપણું જે મોડેલ છે એ ક્યાં પડ્યું છે? દિલ્હી ખાતે પડેલું છે. હવે એના પછી વાત આવશે. તો એના પછી પરમાણુના અને અણુના મેઝરમેન્ટ આવશે. તો પરમાણુ અણુના મેઝરમેન્ટની વાત કરીએ તો એ આપણે કિલોગ્રામમાં ને એ બધામાં નામ આપી શકીએ. અને એટલા માટે આપણે એક નવો યુનિટ નક્કી કર્યો છે જેને એએમયુ કહેવામાં આવે છે, એટમિક માસ યુનિટ. તો હવે પછીનો જે ટોપિક બન્યો એ કયો બન્યો? એએમયુ નો બન્યો છે. ફરી અહીંયા ધ્યાન આપો, આપણી પાસે 3 ટોપિક થયા છે. એક એનો ગુણધર્મ, બીજો એનો એસઆઈ એકમ અને ત્રીજો થયો એટમિક માસ યુનિટ. તો એટમિક માસ યુનિટમાં આપણે લખીએ પરમાણુ અણુના દ્રવ્યમાન છે કિલોગ્રામમાં નામ આપી શકીએ. એટલા માટે નવો યુનિટ નક્કી કર્યો જેને એએમયુ કીધો છે. હવે એએમયુ એટલે થાય શું? તો ઇલેક્ટ્રોન સહિત જે કાર્બન સમસ્થાનિક ગણાય છે, જે C612, એના કુલ દળનો 12મો ભાગ. એક એએમયુ એટલે ઇલેક્ટ્રોન સહિત કાર્બનનો C612 જેનો સમસ્થાનિક ગણાય છે એના કુલ દળનો 12મો ભાગ. અને એની વેલ્યુ યાદ રાખવાની છે 1.66 × 10⁻27 kg. તો આ થઈ ગઈ એએમયુની વાત. હવે આગળ ચેક કરીએ તો આમાં 3 ટોપિક આપ્યા છે. એમાં સામાન્ય કીધું છે. સામાન્ય વસ્તુના દળ કઈ રીતે મેજર થશે? તો સામાન્ય વસ્તુના દળ મેજર કરવા માટે આપણે સાદી તુલાનો યુઝ કરીએ છીએ. બીજું, ગ્રહ, ધારો કે વિશ્વમાં જોવા મળતા વિશાળ પદાર્થો, ગ્રહ, તારા, એ બધાનું મેઝરમેન્ટ માટે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમનો ઉપયોગ કરીશું. અને ત્યારબાદ આવે છે પરમાણુઓના ઘટક કણો, એના મેઝરમેન્ટ માટે આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કરીએ છીએ. હવે માસ સ્પેક્ટ્રોગ્રાફ છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના આધારે ગણતરી કરવામાં આવે છે. પણ કદાચ આ સેન્ટેન્સ તમે ના લખો તો એનાથી કોઈ ફરક નહીં પડે. પણ આ 4-5 પોઈન્ટ બન્યા છે. હવે પહેલો પોઈન્ટ આમાં સમજીએ તો કયો હતો? તો એનો એક તો ગુણધર્મ છે, બરોબર. પછી બીજો એનો એસઆઈ એકમ કયો, પછી આવે છે એએમયુ, એના પછી આવ્યું સામાન્ય વસ્તુ, ત્યારબાદ આવે છે વિશાળ ગ્રહ, એની વાત આવી, અને છેલ્લે આવ્યું છે પરમાણુ. હું માનું ત્યાં સુધી આ પોઈન્ટ્સ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. એમાં પહેલા પોઈન્ટથી સ્ટાર્ટ કરું છું, ફરી રિવિઝન. તો ગુણધર્મ છે એ મૂળભૂત છે અને એના કારણે કોઈ બાહ્ય દબાણ, સ્થાન એ બધા ઉપર ડિપેન્ડ નહીં કરે. એસઆઈ એકમ કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થાએ એની ડિટેલ માટે એક પ્રતિકૃતિ બનાવી હતી જે દિલ્હી ખાતે આપણે પડેલી છે. એએમયુ એટલે પરમાણુના અણુના જે માપ છે એ કિલોગ્રામમાં નામ આપી શકાય એટલા માટે એએમયુ યુઝ કર્યો. એએમયુનો મતલબ થશે કે C612 છે જે કાર્બનનો ઇલેક્ટ્રોન સહિતનો સમસ્થાનિક છે એના કુલ દળનું 12મો ભાગ. એની વેલ્યુ છે 1.66 × 10⁻27 kg. ત્યારબાદ આવે છે સામાન્ય વસ્તુ માટે આપણે સાદી તુલાનો ઉપયોગ કરીએ છીએ. વિશાળ ગ્રહ અને તારાઓના મેઝરમેન્ટ દળ માટે આપણે ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરીએ. અણુ પરમાણુના દળના મેઝરમેન્ટ માટે આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, આ ક્વેશ્ચન તમને ખ્યાલ આવી જવો જોઈએ અને તૈયાર સાથે જ કરી લેવાનો છે. હવે આપણે જોઈએ સમયનું માપન. સમયનું માપન એક સિમ્પલ ક્વેશ્ચન છે. એને આપણે સમજવાનું છે. પહેલા સમજશો તો તમને તરત ખ્યાલ આવશે. તમને ખ્યાલ હશે કે અત્યારે હાલ આપણે સમયનું માપન અલગ અલગ રીતથી કરીએ છીએ. ઘડિયાળ એક સમયનું માપન કરે છે. પછી પહેલાના ટાઈમમાં તમને ખ્યાલ હશે પડછાયાથી સમયનું માપન કરતા હતા. અને બીજું કે હાલ ઘડિયાળના આધારે મેઝર કરીએ છીએ. ઘડિયાળમાં અલગ અલગ વેરાયટી આવી ગઈ છે. તમે જોવા જાવ તો એમાં સેકન્ડ, પછી મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ સુધીનો ટાઈમ મેઝર થાય છે.
ઇવન ઇફ તમે એક સમજો ક્રિકેટની કેમેરા પણ સમયનું મેઝર કરે છે. જેમ કે ક્રિકેટની અંદર આપણે રન આઉટ જોઈએ ને, તો રન આઉટ શું છે? કોણ અથવા સ્ટમ્પને પહેલા અડ્યું છે અથવા ક્રીઝમાં બેટ્સમેન વહેલા પહોંચી ગયો છે, તો એ શેનું મેઝરમેન્ટ થાય છે? સમયનું મેઝરમેન્ટ થાય છે. કોણ વહેલા ટચ થયું છે, તો એ સમયનું મેઝરમેન્ટ થયું. તો સમયનું મેઝરમેન્ટ કેમેરા દ્વારા પણ ઘણીવાર કરવામાં આવે પ્રિકોશન માટે. જેમ ઓલિમ્પિકમાં કોણ પહેલું આવ્યું છે, તો એ મેઝરમેન્ટ કોના દ્વારા થાય છે? તો કેમેરા દ્વારા થાય છે. તો એ સમયનું મેઝરમેન્ટ સૂક્ષ્મ અને શાર્પ રીતે કરવામાં આવે છે. એમ જોઈએ તો સમયનું મેઝરમેન્ટ જોવા જાવ તો પહેલા પડછાયાથી થતું હતું, પછી ક્લોક આવી છે રેતી ભરેલી, તમને ખ્યાલ હશે અમુક. એના પછી જે નોર્મલ ઘડિયાળો આવી, દિવાલ ઘડિયાળ, લોલકના આધારિત ઘડિયાળ, એટમિક ક્લોક આવી ગઈ, અને હવે તો કેમેરાના વડે પણ સમયનું મેઝરમેન્ટ કરી શકાય છે. તો આ બધો વિકાસ થયો છે સમયના મેઝરમેન્ટમાં. પણ અહીંયા આપણે એટલું સમજવાનું છે કે સમય એની સામાન્ય ડિટેલ જે છે, અને એમાં મેઇન અત્યારે હાલ જે ચાલે છે એના વિશે થોડી વાત કરવાની છે. તો હાલ હું માનું ત્યાં સુધી જો સમયનું મેઝરમેન્ટ આપણે સેકન્ડમાં કરીએ છીએ અને સમયના પ્રમાણભૂત મેઝરમેન્ટની વાત કરીએ છીએ. તો પ્રમાણભૂત અથવા એટમિક સ્ટાન્ડર્ડ કહેવાય છે, પરમાણ્વીય માનક જેને કહીએ છીએ. સમયના પરમાણ્વીય માનકની વાત કરીએ છીએ. એટમિક સ્ટાન્ડર્ડની વાત થાય છે. તો જ્યારે એટમિક સ્ટાન્ડર્ડનું મેઝરમેન્ટ આવશે તો એના માટે આપણે સીઝિયમ પરમાણુના દોલનોની વાત કરવામાં આવશે. તો એટમિક સ્ટાન્ડર્ડના મેઝરમેન્ટ માટે સીઝિયમ પરમાણુના દોલનની વાત થશે. હવે સીઝિયમ પરમાણુમાં કઈ કન્ડિશન હોય છે, તો એ અને એના માટે જે ઘડિયાળ આવે છે એને એટમિક ક્લોક કહેવાય છે. આપણે એની જ વાત કરવાની છે. પહેલા એટમિક સ્ટાન્ડર્ડ પરમાણ્વીય માનક છે, એ મેઝરમેન્ટમાં એના નક્કી કરવા માટે આપણે સીઝિયમ પરમાણુના દોલનોની વાત કરી. સ્ટાન્ડર્ડમાં હવે એને સમજવાનો ટ્રાય કરું તો જો અહીંયા આ રીતનું કન્ડિશન હશે કે ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસની આસપાસ આ રીતની એની કક્ષાઓ જોવા મળશે. ઘણી બધી કક્ષાઓ હશે સીઝિયમ પરમાણુમાં. તો અહીંથી અંદરના ભાગમાંથી સમજો એક ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખ્યો, અથવા બહાર ના કાઢીએ તો એને અહીંયાથી એમ ઉપર લઈ ગયા કોઈ ઉર્જા આપીને. હવે ઉપર લઈ જઈએ તો એ લાંબો સમય ત્યાં રહેશે નહીં, ફરીથી પાછો નીચે આવી જશે. જેવો નીચે આવશે ને એટલે આમ સીધો નહીં બેસી જાય, પણ એ શું કરશે? આ પ્રમાણે એના નાના સતત દોલનો ચાલતા રહેશે. એ દોલનો કર્યા જ કરશે. હવે અહીંયા સીઝિયમ 133 છે, એના જોવા જાવ તો દોલનો થશે ને તો એનો એક દોલન પૂરો કરવાનો સમય છે. ભલે દોલનો ધીમે ધીમે નાના થતા જાય, અહીંયા આપણને મેં આગળ પણ તમને સમજાવ્યું હતું કે આવા દોલનો ધીરે ધીરે ઘટતા જશે, પણ એક દોલન પૂરો કરવાનો સમય કોન્સ્ટન્ટ રહેશે. તમને એમ લાગશે કે આટલાથી આટલા જઈને અહીંયા આવશે તો એનો સમય ટી હોય, તો ધારો કે નાનું દોલન કરે તો એ સમય ટી જ હશે, ધીમેથી આવતો હશે, પણ એ કન્ડિશનના આધારે દોલનો પૂરા કરતા હશે. આવર્તકાળ અચળ રહેશે. હવે એનો મતલબ થયો કે જ્યારે એ એટલી સ્પીડમાં દોલન કરતો હશે તો એના 9 ગુણ્યા 10 ની 9 દોલનો પૂરા થાય. કેટલા દોલનો પૂરા થશે? 9 ગુણ્યા 10 ની 9 દોલનો પૂરા થાય ત્યારના સમયને 1 સેકન્ડ કીધું છે. એ સમજો, ધ્યાન આપો. એટમિક સ્ટાન્ડર્ડમાં આપણે પહેલા તો જોયું કે કઈ વસ્તુના આધારે નક્કી કર્યું? સીઝિયમ પરમાણુના આધારે. અને એમાં જે ઘડિયાળ તૈયાર કરી એનું નામ શું આપ્યું? એટમિક ક્લોક કીધી. હવે એમાં પ્રોસેસ કઈ છે? તો એમાં પ્રોસેસ આ રીતની હશે કે સીઝિયમ પરમાણુ છે એ સંક્રાંતિ દરમિયાન, મેં તમને કીધું નીચે આવે એટલે સંક્રાંતિ થશે, એ દરમિયાન એ દોલન કરશે. અને દોલન કરશે તો એના 9 ગુણ્યા 10 ની 9 બુકમાં એક્ઝેક્ટ આંકડો આપ્યો છે. કદાચ તમને એક્ઝેક્ટ ના યાદ રહે તો આ રીતે લખી દો, કોઈ ફરક નહીં પડે. એક્ઝેક્ટ યાદ રાખવાનો કોઈ મતલબ છે નહીં. 9 ગુણ્યા 10 ની 9 જેટલા દોલનો પૂરા થાય ત્યારના સમયને આપણે કેટલું કીધું છે? 1 સેકન્ડ કહેવામાં આવશે. હવે આ તો બહુ વધારે થઈ ગયું ને, ચલો છતાંય આને આપણે આ પ્રમાણભૂત માપ આપી દીધું છે કે આટલા દોલનોને 1 સેકન્ડ કહેવામાં આવે છે. એનો મતલબ 1 સેકન્ડમાં કેટલા બધા દોલનો થતા હશે. ઓકે, આ કન્ડિશન આના માટે આપણને વાત કરીને બતાવી છે. હવે એનાથી આગળ જોઈએ કે આપણી પાસે કેટલી ટાઈપની ઘડિયાળ છે. તો એમાં અહીંયા હું વાત કરું તો પહેલી આવે છે કાના ઘડિયાળ, બીજી આવે છે ક્વાર્ટઝ, અને ત્રીજી આવે છે એટમિક ક્લોક. હવે તમે એક વસ્તુ સમજો, કાંટા ઘડિયાળમાં કોનું દોલન થતું? ચક્રના જે શું કે એક ચક્ર પૂરું થાય એના આધારે આપણે એ વસ્તુ નક્કી કરીએ છીએ, બરાબર છે. પછી સમય નક્કી કરીએ છીએ. ક્વાર્ટઝની અંદર શું થાય? ક્રિસ્ટલના દોલનો થતા હશે. ક્વાર્ટઝમાં ક્રિસ્ટલના દોલન. એટમિક ક્લોકમાં સીઝિયમ પરમાણુના દોલન થશે. ઓકે, તો આપણે એક ધ્યાન પર આટલું આપણને રાખવાનું છે. હવે નેક્સ્ટમાં હું માનું ત્યાં સુધી એક ટોપિક એ રીતનો બનશે કે એમાં જુઓ કે આપણી એટમિક જે સ્ટાન્ડર્ડ છે, પરમાણ્વીય માનક, જેને રાષ્ટ્રીય મતલબ કે સમયનું નક્કી કરવાનું, એટમિક સ્ટાન્ડર્ડમાં આપણે
કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો એટમિક સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે 4 સીઝિયમ ઘડિયાળો નક્કી લેવામાં આવશે અને એને સમયને આપણે પ્રમાણભૂત સમય તરીકે નક્કી કર્યું છે. તો અહીંયા હું વાત કરું છું એટમિક સ્ટાન્ડર્ડ માટે. એટમિક સ્ટાન્ડર્ડ માટે 4 એટમિક ક્લોક લીધી છે. હવે સમજો એટમિક સ્ટાન્ડર્ડ માટે 4 એટમિક ક્લોક લીધી છે અને એનો જે સમય નક્કી કર્યો હોય એને આપણે પ્રમાણભૂત સમય નક્કી કરવામાં આવશે. તો એ માટે જે શું કહેવાય કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આપણો જે નક્કી થયો છે આઈએસટી કહીએ છીએ, તમે મોબાઈલમાં સેટ કરતા હોય છે, કોમ્પ્યુટરમાં સેટ કરતા હોય છે, તો એ આઈએસટી આના આધારે નક્કી થશે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. અને એના માટે આવી 4 ઘડિયાળો આપણે ભારતની અંદર એનપીએલ ની ખાતે દિલ્હીમાં રાખેલ છે. એનપીએલ એટલે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, એની અંદર દિલ્હીમાં રાખી છે. હું આ ટોપિકને થોડો ક્લિયર કરું છું તમને કે અહીંયા સમજ રાખો કે એટમિક સ્ટાન્ડર્ડ માટે આપણે કોનો ઉપયોગ કર્યો? તો એટમિક સ્ટાન્ડર્ડ માટે 4 ઘડિયાળોનો ઉપયોગ કર્યો. એ એટમિક ક્લોક કહેવામાં આવશે. એ 4 એટમિક ક્લોકનો યુઝ કર્યો છે અને એ 4 એટમિક ક્લોક વડે આપણે પ્રમાણભૂત સમય માપી શકીએ છીએ. હવે ભારતનો જે સ્ટાન્ડર્ડ સમય છે આઈએસટી જેને કહેવાય છે, અને એના માટે આવી 4 ઘડિયાળો નક્કી કરી છે અને એ 4 ઘડિયાળો ક્યાં મૂકી છે? દિલ્હી ખાતે નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં પડેલી છે. એના આધારે આપણો સમય નક્કી થાય છે. હવે કેમ એટમિક ક્લોક યુઝ કરી છે? તો એટમિક ક્લોક યુઝ કરવાનું કારણ શું છે? તો એટમિક ક્લોક યુઝ કરવાનું એક જ કારણ છે કે એનું સમયનું માપન છે ને એ સ્ટાન્ડર્ડ હોય છે. હવે કેટલું સ્ટાન્ડર્ડ હોય છે તો એની વાત કરું છું. તો તમે જુઓ એના સ્ટાન્ડર્ડ એ રીતનું હોય છે કે 10⁻13 જેમ 1 નું હોય છે. એનો મતલબ શું થયો? 10⁻13 જેમ 1 એટલે 10⁻13 સેકન્ડ. સમજ રાખજો, 10⁻13 સેકન્ડ જાય ત્યારે 1 સેકન્ડની ભૂલ પડી શકે. તો બહુ ઓછું કહેવાય. 10⁻13 સેકન્ડ જાય ત્યારે 1 સેકન્ડની ભૂલ પડી શકે. એનો મતલબ ધારો કે ઇનડાયરેક્ટ આ લોકોએ એની કેલ્ક્યુલેશન કરી છે, આપણે એવું કોઈ કરવાની જરૂર નથી, તમે કરો તો બી એ જરી આવશે કે 3 વર્ષમાં એ 1 માઇક્રો સેકન્ડ જેટલી આગળ પાછળ થઈ શકે છે. સમજ આવે? 3 વર્ષમાં 1 માઇક્રો સેકન્ડ જેટલી આગળ પાછળ થશે. કઈ ઘડિયાળ? એટમિક ક્લોક. એટલે એનું પ્રમાણભૂત કીધી છે, એમનેમ નથી કહેતા. બરોબર? તો આટલું જ આનું સ્ટાન્ડર્ડ જોવા મળે. 10⁻13 સેકન્ડ જાય ત્યારે 1 સેકન્ડની ભૂલ પડશે. વ્યવહારમાં જોવા જઈએ 3 વર્ષમાં 1 માઇક્રો સેકન્ડ આગળ પાછળ થાય તો આ એની શું થઈ ગઈ? પ્રમાણભૂતતા નક્કી કરી છે. વાહ, તો આપણને સીધો ખ્યાલ આવી જાય આની અંદર કંઈ વધારે છે નહીં. આ રીતે સમયનું મેઝરમેન્ટ કરવામાં આવશે. તો આપણે સમયના મેઝરમેન્ટમાં હું માનું ત્યાં સુધી સામાન્ય ટોપિક છે, આટલું ધ્યાન પર રાખવું જોઈએ. અને આ ધ્યાન રાખવા માટે એકવાર ફરી પ્રોપર રિવિઝન લઉં છું, જે દરેક જણા સમજ રાખે એમાં કે અહીંયા આપણે જોવા જઈએ તો સૌથી પહેલા એટમિક સ્ટાન્ડર્ડ પરમાણુય માનક, એના માટે આપણે કોનો ઉપયોગ કરીએ? તો સીઝિયમ પરમાણુના દોલનોનો ઉપયોગ કરીએ છીએ. હવે સીઝિયમ પરમાણુના દોલનનો ઉપયોગ કરી અને જે ઘડિયાળ તૈયાર થાય એને એટમિક ક્લોક કીધી છે. ઓકે, હવે એટમિક ક્લોકમાં થતું છે શું? તો સીઝિયમ પરમાણુઓ જે હોય છે એ સંક્રાંતિ થાય, એક પરમાણુ અહીંથી કાઢ નાખીએ છીએ, એ સંક્રાંતિ કરી છે તો અથવા ઉપર મોકલી દઈએ, પાછું નીચે આવી જશે, એ દોલનો કરવા લાગશે. તો એના 9 × 10⁹ એક્ઝેક્ટ બુકમાં આપ્યું છે. આટલા દોલન પૂરા થાય તો એને આપણે 1 સેકન્ડ કીધો છે. વાહ, તો એક એટમિક ક્લોકની વાત થઈ. નોર્મલ ઘડિયાળો કેટલી હોય છે? કાળા ઘડિયાળ હોય છે, એમાં ચક્રોના દોલન થતા હોય છે. ક્વાર્ટઝ હોય છે, એમાં ક્રિસ્ટલના દોલન થતા હોય છે. એટમિક ક્લોકમાં સીઝિયમ પરમાણુના દોલન થતા હોય છે. સીઝિયમ પરમાણુના એમાં સંક્રાંતિના દોલનો થતા હોય છે. હવે આમાં જોવા જઈએ તો આપણે સિમ્પલ એટમિક સ્ટાન્ડર્ડની વાત આવશે. એટમિક સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે આપણે શું કર્યું? 4 એટમિક ક્લોક લીધી અને એના સમયને એટમિક સ્ટાન્ડર્ડ નક્કી કર્યું. તો ભારતમાં આઈએસટી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એ નક્કી કરવા માટે એનપીએલમાં નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં 4 આવી ઘડિયાળો મૂકેલી છે જેના દ્વારા સમય નક્કી થશે. કેમ આ એટમિક ક્લોક યુઝ કરી? કારણ કે ચોક્કસ અને પરફેક્ટ સમય બતાવે છે. એના આધારે જોયું તો એમાં એરર કેટલી જોવા મળે છે? તો 10⁻13 સેકન્ડ જાય ને ત્યારે 1 સેકન્ડનો ભૂલ પડે છે. એનો મતલબ 3 વર્ષમાં 1 માઇક્રો સેકન્ડની આગળ પાછળ જોવા મળે છે. એ પ્રમાણભૂત સમય તરીકે આપણે એને નક્કી કર્યો છે. હવે એના પછી સમયની રેન્જ જોઈએ. તો જો અહીંયા આપણે આગળ જે રેન્જ જોઈ હતી એમાં થોડું પ્લસ માઇનસના આધારે અંતર અને સમયની રેન્જ બતાવું છું. તો અહીંયા સમજો તો ખ્યાલ આવી જશે કે અંતરની રેન્જ કેટલી હતી. તમને ખ્યાલ હશે અંતરમાં આપણે જોયું હતું 10⁻14 થી લઈ અને 10⁻26 સુધીની રેન્જ જોઈ હતી અને આપણે ભાગાકાર લીધી હતી
લીધો તો એની અંદર કેટલું આવે 10⁻40, પણ અહીંયા 41 કીધું છે, એની આસપાસ આવશે. 10⁻41 જેટલી અંતરની રેન્જ જોવા મળે. સમયની પણ એટલી જ હશે, સમયની એટલી જ રેન્જ જોવા મળશે. એ કેટલી હશે? 10⁻41 ની આજુબાજુ જોવા મળે છે. જ્યારે દળની રેન્જ કેટલી હતી આપણે જોયું હતું ને, દળમાં 10⁻85 જેટલી આવતું. 10⁻85 ને આ લોકોએ 10⁻82 જેટલું કરી દીધું છે, એટલે 10⁻41 એની 2 ઘાત, એટલે લગભગ 10⁻82 જેટલી એની રેન્જ જોવા મળે છે. બસ આ એક આપણે ત્રણેયની રેન્જ આપણે ધ્યાન રાખવાની. અંતરની કેટલી? 10⁻41, સમયની 10⁻41, અને દળની જોવા જાવ તો 10⁻41 નો વર્ગ, એટલે 10⁻82 જેટલી એની રેન્જ જોવા મળે છે. આ ત્રણેયની આપણે રેન્જ જોઈ. હવે હું માનું ત્યાં સુધી આ એક આપણે 3 ટોપિક ચેક કર્યા, 3 ભૌતિક રાશિઓનો આઈડિયા લીધો છે, મેઇન મૂળભૂત. એમાં દળ, લંબાઈ અને સમય. હવે આ ભૌતિક રાશિઓમાં તો ઘણી બધી છે આપણે જોયું હતું, પણ મૂળભૂત 3 મહત્વની ભૌતિક રાશિ છે, એનો આપણે આઈડિયા લઈ લીધો છે. હવે નેક્સ્ટમાં એની એરર વિશે વાત આવશે, ત્રુટિનો ટોપિક આવશે. સમયનું માપન. આ ટોપિકમાં આપણે સમજવાનો ટ્રાય કરીએ તો આમાં એક વસ્તુ ધ્યાન આપજો કે સમયના માપન માટે ઘડિયાળની જરૂર પડે છે. જે આપણને ખ્યાલ હશે, સમયના માપન માટે ઘડિયાળની જરૂર પડે, અને એમાં એટમિક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે. તો એટમિક સ્ટાન્ડર્ડ માટે આપણે જોવા જઈએ તો સીઝિયમ પરમાણુના જે દોલનો થાય છે એના આધારે નક્કી થાય, જે આપણે આગળના ટોપિકમાં ચેક કર્યું હતું. આ ટાઈપની જે ઘડિયાળ બને છે એને એટમિક ક્લોક કહ્યું છે. હવે જે આ કન્ડિશનમાં થતું શું હોય છે, તો સીઝિયમ પરમાણુના જે દોલનો થાય છે એ સીઝિયમ 133 પરમાણુ થાય છે, એની અંદર સંક્રાંતિ થાય છે. ઊંચી કક્ષામાંથી જ્યારે નીચી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે તો એ દરમિયાન એના દોલનો થતા હોય. એ દોલનો જ્યારે 9 × 10⁹ એટલે કે આ એનો એક્ઝેક્ટ આંકડો છે, આટલા દોલનો પૂરા થાય ત્યારના સમયગાળાને 1 સેકન્ડ કહેવામાં આવે છે. આ ડિટેલ થઈ છે સીઝિયમ પરમાણુની એટમિક ક્લોકની વાત છે. હવે આની અંદર ફરી એકવાર શાંતિથી રિવાઇઝ કરશો તો તમને ખ્યાલ આવશે કે ઘડિયાળની જરૂર પડે સમય માપન માટે, અને ત્યારબાદ એટમિક સ્ટાન્ડર્ડ માટે સીઝિયમ પરમાણુના દોલનની વાત કરવામાં આવશે. એને આપણે એટમિક ક્લોક કહ્યું છે. એમાં સીઝિયમ પરમાણુના 9 × 10⁹ દોલનો પૂરા થાય તેને 1 સેકન્ડ કહેવામાં આવે છે. બીજું હવે ઘડિયાળોના ટાઈપ્સમાં જોઈએ તો કાંડા ઘડિયાળમાં સંતુલન ચક્રના દોલન થતા હોય છે. ત્યારબાદ સમજીએ તો જે ક્વાર્ટઝ ઘડિયાળ હોય છે એમાં ક્રિસ્ટલના દોલન થતા હોય છે, અને જે એટમિક ક્લોક હોય છે એમાં સીઝિયમ પરમાણુના દોલન થતા હોય છે. કે આ નક્કી કઈ રીતે સ્ટાન્ડર્ડ કરવામાં આવે છે, તો આમાં જોવા જઈએ તો હું માનું ત્યાં સુધી તમને સીધો ખ્યાલ હશે કે 4 ઘડિયાળો એડજસ્ટ કરવામાં આવશે એટમિક ક્લોક, અને એના આધારે સમયનો માનાંક નક્કી કરવામાં આવે છે. તો આપણો ભારતનો જે પ્રમાણભૂત સમય છે ને, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, જે આપણે કમ્પ્યુટરમાં સેટ કરતા હોય છે, મોબાઈલમાં સેટ કરતા હોય, એના માટે નવી દિલ્હી ખાતે આવી 4 એટમિક ક્લોક રાખવામાં આવી છે. અને કઈ જગ્યાએ છે? નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં. તો ત્યાં રાખવામાં આવી છે, એના આધારે આપણો સમય નક્કી થાય છે. તો આ થઈ ગઈ ટાઈમની જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં જે ઘડિયાળો રાખવામાં આવી છે એની વાત. હવે આવે છે એની એક્યુરેસીની. આને શોર્ટમાં લખવાનો, આટલું બધું લાંબો લખવાની જરૂર નથી. એમાં યાદ રાખવાનું કે આની એક્યુરેસી કેટલી છે? 10⁻13 ભાગમાંથી 1, એટલે 10⁻13 સેકન્ડ જાય ત્યારે 1 ભાગની એરર આવે. હવે કદાચ મારે સમજાવવામાં આગળ મિસ્ટેક થઈ હતી તો એ ધ્યાન રાખી દેજો કે આ ઘડિયાળનો એનો મતલબ શું થયો? 10⁻13 ભાગમાં 1 એટલે 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ આગળ પાછળ થાય છે. 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ આગળ પાછળ, એટલું એનાથી પણ ઓછું થાય છે. તો એની એક્યુરેસી થઈ. એમાં એક્ઝેક્ટ આંકડાનું કોઈ વધારે છે નહીં, પણ આનો ખૂબ ક્વેશ્ચન થયો છે. હવે નેક્સ્ટ નીચે જે બતાવ્યું છે એ રેન્જ બતાવી છે. આપણે શોર્ટમાં રેન્જ યાદ રાખવાની છે. જો લંબાઈની રેન્જ આપણે જોઈ હતી 10⁻41 ઘાત છે, તો સમયની પણ એટલી જ આવે છે 10⁻41. ત્યારબાદ જો દળની ઘાત લઈએ તો 10⁻41 × 2 કરી શકીએ છીએ. એનો મતલબ થયો કે 10⁻82 ઘાત આપણને જોવા મળશે. બસ આટલું સિમ્પલ લખવાનું છે આ ટોપિકમાં, ધ્યાન રાખીને. ઓકે, હવે આપણે આના પછી એક એવો ટોપિક લઈએ છીએ જે ત્રુટિના તરફ લઈ જાય છે, એરર. એરર એક સૌથી મહત્વનો ટોપિક છે, કારણ કે કોઈ પણ પ્રાયોગિક ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ તો એમાં સામાન્ય એરર જોવા મળશે, અને એને સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરવામાં આવે તો એરર કેટલી મોટી છે અથવા કઈ જગ્યાએ એના પરિણામમાં ઇફેક્ટ આપે છે, આ બધું સમજવું જરૂરી છે. તો આપણે ફિઝિક્સ સમજવાનું સ્ટાર્ટ કરીએ એના પહેલા આ બધી વસ્તુઓની ક્લિયરિટી રાખીએ છીએ, જેથી કરીને આગળ જતા ફિઝિક્સમાં આનો ઉપયોગ કરવાના આવે તો આપણને કોઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ. અને આ પ્રાયોગિક ડિટેલ વિશે, એટલે એરર માટે એક સમજવાનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને એક બીજી વસ્તુ બતાવું છું કે જ્યારે JEE IIT ની વાત આવશે તો IIT ની અંદર આ એક એવો ટોપિક છે જેનો એક ક્વેશ્ચન ઓલવેઝ લગભગ જોવા મળતો હોય છે. એનું કારણ કે એ લોકો
પ્રેક્ટિકલ બેઝ જોવા મળે છે. આ ત્રુટીનો ટોપિક પ્રાયોગિક છે. પ્રાયોગિક એટલે વ્યવહારમાં જ ત્રુટી આવે. તમે ગણતા હોય ત્યારે ત્રુટીનો એટલો અંદાજ નહીં આવે, પણ પ્રેક્ટિકલમાં જશો ત્યારે ત્રુટી આવશે, ખામી આવશે. તો એ ત્રુટી જ સમજવા માટે આઈઆઈટીના જેટલા બી લગભગ ક્વેશ્ચન જોવા મળશે એની અંદર એક ક્વેશ્ચન જોવા મળશે, ભલે નાનો ટોપિક રહ્યો પણ છતાં એમાંથી એક ક્વેશ્ચન જોવા મળે છે. તો આ ત્રુટીનો એક ધ્યાન રાખવા જેવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, હું આ જે ટાઈપ છે એનો લગભગ ઉપયોગ તમે જોતા જશો તો ક્યાંક ના ક્યાંક 12th ના એન્ડ સુધી અલગ અલગ રીતે આવતો જશે ત્રુટીનો. તો ત્રુટી એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સૌથી સહેલો બી છે. એવું એ નથી કે આમાં ના આવડે આપણને, પણ એને પરફેક્ટ સમજની જરૂર હશે થોડી. આગળ જતા એનો વર્નિયર કેલિપર્સ પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એના એક્ઝામ્પલ બનશે, પણ બધા એક્ઝામ્પલ નોર્મલ છે. આપણે ફક્ત એનો પ્રેક્ટિકલ ઉપયોગ સમજવાની વધારે જરૂર પડશે. આ આપણા માટે. હવે ત્રુટીની વાત કરું તો ત્રુટી કહેવાય કોને? તો બસ પ્રયોગનું સાધન રિઝલ્ટ મેજર કરતા હોય એ રિઝલ્ટમાં અચોકસાઈ આવે. અચોકસાઈ એટલે કોઈ 10 આવે છે, કોઈ એક્ઝેક્ટ 10 હોય તો 10 થી કોઈ વાર 15 જોવા મળે, કોઈ વાર 12 જોવા મળે છે, કોઈ વાર 11 જોવા મળે. તો આ અચોકસાઈનું માપ છે ને એને ત્રુટી કહેવાય. બરોબર? તો સમજો એક્ઝેક્ટ રિઝલ્ટ 10 હોવું જોઈએ અને ઘણી વાર 15 આવ્યું છે, ઘણી વાર 12 આવ્યું છે, ઘણી વાર પાછું 9 આવ્યું છે. તો આ અચોકસાઈ જોવા મળે ને, તો એ જે અચોકસાઈનો ડિફરન્સ, સમજો 10 અને 15 વચ્ચેનો જે ડિફરન્સ આવ્યો છે 5, એને આપણે ત્રુટી કહીએ છીએ. તો ત્રુટી કોને કહેવાય? અચોકસાઈના માપને. અચોકસાઈના માપને ત્રુટી કીધું છે. તો આપણે સિમ્પલ વ્યાખ્યા ધ્યાન ઉપર હોવી જો, અચોકસાઈના માપને ત્રુટી કહી છે. હવે એના પછી બીજા બે ટર્મ્સ યુઝ થશે વારે વારે ત્રુટીની અંદર. એક ઘણીવાર ચોકસાઈ યુઝ થશે, સચોટતા યુઝ થશે. તો આપણે જોયું જે અચોકસાઈ મળી છે એના માપને ત્રુટી કીધું. તો ચોકસાઈ અને સચોટતા આવે તો આપણને કન્ફ્યુઝ કરે, પણ એવું સમજવાની થોડીક જરૂર હશે. ચોકસાઈ એટલે આપણો જે મૂલ્ય છે, આપણું પરિણામ સાચા મૂલ્યની કેટલું નજીક છે. આપણું પરિણામ સાચા મૂલ્યની કેટલું નજીક છે એને આપણે ચોકસાઈ કહીએ છીએ. હું તમને એના બે ઉદાહરણ આપું છું. પહેલા સમજી આ ત્રણે ત્રણ ટર્મ સમજી લઈએ, પછી એના ઉદાહરણથી સમજીશું, ક્લિયર થશે. આપણું પરિણામ છે એ સાચા મૂલ્યની કેટલું નજીક છે એની ચોકસાઈ કીધું છે. જેમ કે તમને એક સામાન્ય એક ઉદાહરણ આપી દઉં કે આપણે સમય અથવા એક સમજો એક ઘડિયાળ છે, એક એનો સેકન્ડ કાંટો તૂટી ગયો છે, બરોબર? અથવા ચલો સેકન્ડ કાંટો તૂટી ગયો છે અને મિનિટની જ મેઝરમેન્ટ હું તમને મારી રીતથી હિન્ટ આપું છું કે આપણે એક મારું 10 નું રિઝલ્ટ છે, બરોબર? અને આપણે મેઝર કર્યા ઇન્સ્ટ્રુમેન્ટમાં એક 15 આપે છે અને એક 12 આપે છે. તો આ પહેલું રિઝલ્ટ, આ બીજું રિઝલ્ટ, કયું રિઝલ્ટ ચોકસાઈ વાળું થયું? તો આમાં જો પરિણામ સાચા મૂલ્યની કેટલી નજીક? સાચું મૂલ્ય છે 10. તો આ 15 નો ડિફરન્સ કેટલો આવ્યો? 5. અને આનો ડિફરન્સ કેટલો આવ્યો? તો 2 જ આવ્યો. તો કયું સાચા મૂલ્યની વધારે નજીક છે? 2. તો એનો મતલબ ચોકસાઈ કોણ ધરાવે છે? તો 12. વાસ્તવમાં આમાં ખામી છે તો ખરી ને ખામી, કારણ કે આમાં 2 ની ખામી છે, ત્રુટી છે, પણ છતાંય 15 કરતા કેવું છે? ચોકસાઈ ભરેલું છે. એટલે આપણે કહી શકીએ પરિણામ સાચા મૂલ્યની કેટલું નજીક છે એને ચોકસાઈ કહેવામાં આવશે. ઓકે, તો ત્રુટી સચોટતા કોને કીધું? સચોટતા એને કહેવાય કે ઓછામાં ઓછું કેટલું મેઝર કરી શકાય. જેમ કે તમને હિન્ટ આપું, ઓછામાં ઓછું વિભેદન અથવા સીમા સુધી નું જે માપન છે એને સચોટતા કહેવાય. જેમ કે આપણે મેં યાદ કરો સચોટતા, હવે તમને 3 ઉદાહરણ તમે ભણ્યા હતા ને એના પરથી ખબર પડશે. માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ. તો વર્નિયર કેલિપર્સ ક્યાં સુધી માપતું હતું? ચલો મીટર પટ્ટી 10⁻³ સુધી ઓછામાં ઓછું મેઝર કરી શકે. વર્નિયર કેલિપર્સ ક્યાં સુધી મેઝર કરતું હતું? તો વર્નિયર કેલિપર્સ અહીંયા આપણે લખી દઈએ, તમને દેખાતું નથી તો મીટર પટ્ટી આવશે 10⁻³ મીટર સુધી મેઝર કરે. વર્નિયર કેલિપર્સ 10⁻⁴ મીટર સુધી, અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ 10⁻⁵ સુધી મેઝર કરે. તો કોની સચોટતા વધારે? ઓછામાં ઓછું કેટલી સીમા સુધીનું માપન કરી શકે છે? તો આ ઓછામાં ઓછું મેઝર કરે તો આની સચોટતા વધારે. આની જો આ છે વર્નિયર, વર્નિયર કરતા માઇક્રોમીટરની વધારે અને મીટર પટ્ટી કરતા વર્નિયરની વધારે. તો એમ સચોટતા એટલે ઓછામાં ઓછું કેટલું માપન થઈ શકે છે એને આપણે સચોટતા કહેવામાં આવે છે. હવે આ એક 3 પોઈન્ટ્સ આપણે ધ્યાન પર રાખી દઈએ. ત્રુટી કોને કહેવાય? તો અચોકસાઈના માપને ત્રુટી કીધી છે.
અચોકસાઈના માપને ત્રુટિ કહેવાય. ચોકસાઈ કોને કહીશું? તો આપણું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે એને ચોકસાઈ કહી દીધું. અને સચોટતા કોનું કીધું? ઓછામાં ઓછા વિભેદન સુધી કેટલું માપન થાય છે તો એને સચોટતા કીધું. હવે આપણે ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપ્યા છે એ જ ઉદાહરણથી આપણે વાત કરીએ અને અહીંયા સમજીએ છીએ. બરોબર? તો હું અહીંયા ત્રણેય ઉદાહરણ અહીંયા બતાવી દઉં છું કે આપણી પાસે ટેક્સ્ટબુકમાં એક લખેલું છે કે એક અંતર છે એ 3.678 આનું સાચું મૂલ્ય છે. આનું સાચું મૂલ્ય છે. બે મેઝરમેન્ટ થાય છે. એક 3.5 બતાવે છે, એક મેઝરમેન્ટ છે 3.5 અને બીજું મેઝરમેન્ટ છે 3.38. હવે તમને આ પહેલું મેઝરમેન્ટ થયું, આ બીજું મેઝરમેન્ટ છે. બરોબર? તો હવે તમે એક વસ્તુ મને એમ કહો કે કોની સચોટતા વધારે છે? પેલી ચોકસાઈ, કોણ સાચા મૂલ્યની નજીક છે? જો આ 3.6 છે અને આ પાછળના આંકડાને આપણે એવોઇડ કરીએ. આ 3.6 છે, આ કેટલું છે? 3.5 છે અને આ કેટલું છે? 3.3. તો આ દૂર થયું ને? 3.6 કરતા ઘણું દૂર છે, પણ આ કેવું છે? એની નજીક છે. તો ચોકસાઈ કોની વધારે? ચોકસાઈ એટલે પરિણામ સાચા મૂલ્યની કેટલી નજીક છે? તો ચોકસાઈ પહેલાની વધારે. તો અહીંયા આની કોઈ શું વધારે છે? ચોકસાઈ વધારે છે. તો પહેલાની ચોકસાઈ વધારે કારણ કે એની નજીક છે. ઓછામાં ઓછું કોણ મેજર કરી શકે છે? સચોટતા કોની વધારે? તો જુઓ, આ કેટલું મેજર કરે છે? 3.5 એટલે 0.1 ની સચોટતા આવી. એની સચોટતા પહેલાની કેટલી આવી? 0.1 ની આવી. આની કેટલી છે? બીજાની ઓછામાં ઓછું કેટલું મેજર કરી? 0.01 સુધી મેજર કરીએ. જો 3.38 છે ને, એનો મતલબ 0.01 સુધી મેજર કરે. આ કેટલા સુધી? 0.1 સુધી મેજર કરે. તો કોની સચોટતા વધારે થઈ? બીજાની સચોટતા વધારે થઈ. બીજાની સચોટતા વધારે થઈ. તો આપણને આ ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે, સિમ્પલ છે જો કે, પણ આપણે સમજી શકીએ છીએ કે આ રિઝલ્ટ સાચું છે અને આ જે કન્ડિશનમાં બે રિઝલ્ટ આપ્યા છે તો આની નજીક છે ને સાચા મૂલ્યની, એટલે આની ચોકસાઈ વધારે. અને આ રિઝલ્ટમાં જુઓ તો આ બેની કમ્પેર કરો તો આ 0.1 નું જ મેજર કરે છે અને આ 0.01 નું મેજર કરે, તો આની સચોટતા વધારે. એટલે મતલબ કે ઓછામાં ઓછું મેજર કરવાની વાત આવશે ત્યારે આ આગળ થઈ જશે. એવા જ બીજા એક્ઝામ્પલ લઈએ. તો બીજું એક એક્ઝામ્પલ બતાવું છું કે આપણે સમજો ઘડિયાળનું ઉદાહરણ લઈએ તો એમાં તમને ખ્યાલ આવશે. ઘડિયાળના ઉદાહરણમાં તમને બતાવું કે આપણે એક્ઝેક્ટ સમય છે 12 વાગે 10 મિનિટ અને 5 સેકન્ડ છે. આટલો સમય છે. કેટલો છે? 12 વાગે 10 મિનિટ અને 5 સેકન્ડ છે. તો આપણી પાસે એક ઘડિયાળ છે, એ બતાવે છે 12 વાગે ને 11 મિનિટ. બસ આટલું બતાવે, 5 સેકન્ડ છે. બરોબર? બીજી ઘડિયાળ છે, એ હવે એક વસ્તુ ધ્યાન આપજો, બીજી ઘડિયાળ હશે એ આપણને બતાવશે 12 વાગે અને 12 મિનિટ અને 4 સેકન્ડ અથવા 40 સેકન્ડ આટલું બતાવે છે. હવે તમે જુઓ તો આમાં ચોકસાઈ કોની વધારે? ચોકસાઈ જે એટલે સાચા મૂલ્યની કોણ નજીક છે? તો આ 10 છે ને 11 છે. 12 તો બરોબર છે, પણ આ 10 સેકન્ડ છે ને 11 સેકન્ડ, તો આની ચોકસાઈ વધારે. તો પેલાની જેમ જ થયું ને, આની ચોકસાઈ વધારે છે. હવે સચોટતા કોની વધારે? તો સચોટતા એટલે આ શું માપે? આ સેકન્ડ નહીં, તો ઓછામાં ઓછું કેટલું માગીએ? આ મિનિટમાં માપે. એક જ મિનિટ આપ માપી શકે. સેકન્ડ છે જ નહીં, એનો કાંટો તૂટી ગયો છે તો એ નહીં માપી શકે. પણ આ શું થશે? ઓછામાં ઓછું 1 સેકન્ડ સુધી માપી શકશે, આ 1 મિનિટ સુધી માપશે. તો સચોટતા એટલે શું થશે? ઓછામાં ઓછું કેટલી સીમા સુધી માપે? તો આ 1 સેકન્ડ સુધી મેજર કરે, તો આની સચોટતા વધારે થઈ. આપણને ગોખવા નથી, સમજની જરૂર છે. બસ એટલી, જેટલી ક્લિયર થઈ જાય એટલું આપણા માટે રાઈટ છે. ક્લિયર? 3 પોઈન્ટ યાદ રહી જશે. ત્રુટિ એટલે શું થશે? અચોકસાઈના માપને ત્રુટિ કહેવાય. ચોકસાઈ એટલે આપણું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે એની ચોકસાઈ કીધી. સચોટતા કોણ કહેવાય? ઓછામાં ઓછું કેટલા વિભેદન અથવા કેટલી સીમા સુધી મેઝરમેન્ટ કરીએ એને આપણે સચોટતા કહી છે. હવે એક્યુરેસીની વાત કરીએ તો એમાં જોવા મળશે 3 ટોપિક આપણે આજ સમજવાના છે શાંતિથી, કે ત્રુટિ, ચોકસાઈ અને સચોટતા. હવે ત્રુટિ કોને કહેવાય, ચોકસાઈ કોને કહેવાય અને સચોટતા કોને કહેવાય? 3 વ્યાખ્યાઓ ધ્યાન રાખવાની છે, વધારે ડિટેલમાં જવાની જરૂર છે નહીં. તો ત્રુટિ એટલે જે અચોકસાઈનું માપ છે, પ્રયોગશાળામાં જે પરિણામ આવે છે એમાં અચોકસાઈના માપને ત્રુટિ કહેવામાં આવશે. તો પહેલી વ્યાખ્યા ક્લિયર થઈ જશે, જે મેં આગળ તમને સમજાવ્યું હતું. અચોકસાઈના માપને ત્રુટિ કહેવામાં આવશે. ચોકસાઈ કોને કહેવામાં આવે? તો આપણું જે મૂલ્ય છે પ્રાયોગિક, એ સાચા મૂલ્યની કેટલું નજીક છે એને ચોકસાઈ કહેવામાં આવશે. તો
તો સાચા મૂલ્યની જેટલું નજીક હોય એની ચોકસાઈ કીધું. સચોટતા છેલ્લે કેટલી લિમિટ સુધી એને માપી શકાય છે એ આપણા માટે સચોટતા છે. કેટલી ઓછામાં ઓછી લિમિટ સુધી માપી શકીએ છીએ એને સચોટતા કહ્યું. એક ઉદાહરણ છે આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે. 3.678 સેન્ટીમીટર લંબાઈ એક્ઝેક્ટ મૂલ્ય છે. એક સાધન માપે છે 3.5, બીજું સાધન માપે છે 3.38 સેન્ટીમીટર. તો અહીંયા જે આ વસ્તુને સમજો 3.5 તો ઓછામાં ઓછું કેટલું માપશે? તો આ 0.1 માપે. આ ઓછામાં ઓછું કેટલું માપે? તો 0.01 સુધી માપે. તો આની સચોટતા છે ને એ બીજા સાધનની વધુ છે, કારણ કે 0.01 સેન્ટીમીટર સુધી માપે છે અને પહેલું 0.1 સુધી માપે, તો સચોટતામાં બીજું વધારે છે. પણ જોવા જાવ તો 3.678 અને 3.5 છે, તો આ એની નજીક છે અને આ કેવું છે? દૂર છે. તો સાચા મૂલ્યની નજીક આવી રહ્યું છે પહેલું પરિણામ છે, એટલે પહેલાની એક્યુરેસી ચોકસાઈ વધારે છે. બસ આટલું આપણે ધ્યાન રાખીશું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીશું.